ધોરણ 5 એકમ નંબર 17 વિષય પર્યાવરણ. તો એકમનું નામ છે દિવાલ ઓળંગી લીધી. એનું આપણે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈશું અને તમે એને મુજબ તમે માર્ગદર્શન મેળવી એ કાર્ય કરી શકો છો. જોઈએ એમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્નનો જવાબ આપો. હંમેશા કોઈ પણ પ્રશ્નની અગાઉ પણ આપણે કીધું સૂચના પહેલાં ધ્યાનથી વાંચી લેવા, જેથી તમે યોગ્ય અને સાચા જવાબ પણ આપી શકો અને શું કરવાનું છે એ આપણે જાણી શકીએ. સાથે સાથે અહીંયા માર્ગદર્શનની અંદર તમને શક્ય હોય એટલે સારા અક્ષર કાઢવાના હોય, જ્યાં જરૂર હોય ત્યાં અલ્પવિરામનો ઉપયોગ કરો. આ બધી બાબતો ધ્યાન રાખીને એનું માર્ગદર્શન આપે છે કે સારા અક્ષર પણ હોવા જોઈએ. ચલો જોઈએ પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના જવાબ આપો. એમાં નંબર 1, રમતવીર બનવા માટે શું શું કરવું જોઈએ? તમારી દૃષ્ટિએ શું કરવું જોઈએ એ લખવાનું છે. તો કે કોઈ પણ ક્ષેત્રના રમતવીર બનવા માટે સખત મહેનત, નિયમિત પ્રેક્ટિસ, સારો આહાર, શિસ્ત, રમત પ્રત્યેનું સમર્પણ તેમજ યોગ્ય માર્ગદર્શક હોવા ખૂબ જરૂરી છે. નંબર 2, નંબર 2ની અંદર જોઈએ તો જૂથમાં રમત રમતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જૂથમાં રમત રમતી વખતે જૂથના સભ્યો વચ્ચે સહકાર જળવાઈ રહે તે ખૂબ જ મહત્ત્વનું છે. ટીમના દરેક સભ્યો મહત્ત્વના છે. બધા જ સભ્યો વચ્ચે આદરભાવ હોવો જોઈએ. બધા સભ્યો નિયમોનું યોગ્ય પાલન કરે તે જરૂરી છે. પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3માં જોઈએ તો રમત રમતી વખતે ટીમમાં સભ્યોએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ? રમત રમતી વખતે ટીમના દરેક સભ્યોએ એકબીજાને સહકાર આપવો જોઈએ. કોઈ સભ્યની ખામી જણાય તો તે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. દરેક સભ્યની આવડતનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિગત બાબતો કરતાં ટીમના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 4ની અંદર કહે છે કે છોકરીઓએ બહાર જઈ રમવું જોઈએ કે નહીં? તમે આના વિશે શું વિચારો છો અને શા માટે તે લખો. હવે અહીંયા આપણા વિચારો રજૂ કરવાના, તમે તમારા વિચારો રજૂ કરો. અહીંયા તમને ઉદાહરણ રૂપે આપ્યું છે કે હા, છોકરીઓએ પણ ચોક્કસ બહાર રમવા જવું જોઈએ. રમતગમતથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. તે આત્મવિશ્વાસ વધારે છે અને જાતિ પૂર્વગ્રહ તોડવામાં મદદ કરે છે. આથી છોકરીઓએ પણ બહાર રમવા જવું જોઈએ. પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 5ની અંદર જોઈએ તો કહેશે કે મેદાનની રમતો રમવાથી કયા ફાયદાઓ થાય છે? મેદાની રમતો રમવાથી શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે, આપણું શરીર મજબૂત બને છે, માનસિક તણાવ દૂર થાય છે. સાથે રમવાથી શિસ્ત, સહકાર અને ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે. નેતૃત્વનો ગુણ વિકસે છે. નંબર 6, નંબર 6ની અંદર કીધું છે કે તમે કોઈ રમત રોક્યા છે? તમને કોઈએ રમત રમતા રોક્યા છે? શા માટે? મને ઘણીવાર મારી તબિયત બરાબર ન હોય ત્યારે રમતા રોકવામાં આવે છે. મોટાભાગે મને રમતા રોકવામાં આવતો નથી, પણ મારા સ્વાસ્થ્યની કાળજીને લીધે ક્યારેક રોકવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ખાલી જગ્યામાં જોઈએ નંબર 1માં આવશે તેની માતાએ, નંબર 2 અર્જુન, નંબર 3 એકતા, નંબર 4 5, 5માં મુસ્તફા ખાન, 6માં આફરીનના દાદી બધા પર ખૂબ ગુસ્સે થયા. જોઈએ નંબર 7, નંબર 7માં આફરીનના પિતાના કોચ બચ્ચુ ખાન હતા. આગળ 8 નંબર સાનિયા નેહવાલ બેડમિન્ટન રમતમાં ચેમ્પિયન છે. 9 અફસાનાની ટીમના કોચ નૂર ખાન છે. 10 ખુશનૂરને રમત રમવા તેના માતા પિતા પ્રોત્સાહિત કરતા હતા. નંબર 11 અફસાના અને તેની ટીમ બચ્ચુ ખાન
મેદાનમાં પ્રેક્ટિસ કરતા હતા. નંબર 12, બાસ્કેટબોલની ટીમમાં 5 ખેલાડી હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે કે અહીં સફળ મહિલાઓના ચિત્રો આપ્યા છે. શિક્ષકની મદદથી તેને ઓળખો અને તેના વિશે લખો. નંબર 1 આપ્યું છે લતા મંગેશકર. તેઓ ભારતના પ્રખ્યાત ગાયિકા હતા. તેમને ભારત રત્ન આપવામાં આવ્યો છે. તેમને ભારતની કોયલ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે હજારો ફિલ્મી ગીતો ગાયા છે. નંબર 2માં આપ્યું છે આનંદીબેન પટેલ. તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્ય કરે છે. તેઓ એક શિક્ષક પણ રહી ચૂક્યા છે. નંબર 3, કોનેરુ હમ્પી. કોનેરુ હમ્પીની વાત કરીએ તો તેઓ ભારતના જાણીતા ચેસ ખેલાડી છે. તેમણે નાની ઉંમરે ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીત્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આગળ છે અવની લેખરા. જોઈએ તો અવની લેખરા તેઓ એક પ્રખ્યાત ભારતીય પેરાશૂટર છે. પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા છે. શારીરિક પડકારો હોવા છતાં તેમણે આ સિદ્ધિ મેળવેલી છે. ત્યાર પછી છે દિવાળીબેન ભીલ. તેઓ ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા. તેમણે લોકો કોકિલ કંઠી ગાયિકા તરીકે પણ ઓળખે છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે ટીમના કપ્તાન તરીકે નીચેનામાંથી કયા ગુણો હોવા જોઈએ? યોગ્ય ગુણ સામે ખાનામાં ખરાની નિશાની કરો. જોઈએ તો સભ્યોને સાથ રાખી કામ કરે. ખરું. બરાબર. નંબર 2, નિર્ણય લેતા પહેલાં સભ્યો સાથે ચર્ચા કરે. સાચી વાત. ટીમના બીજા સભ્યોને નીચા દેખાડે. ખોટું. સતત મહાવરો કરે. સાચું. ટીમના દરેક સભ્યને સમાન તક આપે. ખરું. સભ્યો વચ્ચે એકતા બની રહે તેવા પ્રયત્નો કરે. બરાબર. આવા ગુણ હોવા જોઈએ. ત્યાર પછી કહે છે કે સભ્યો વચ્ચે એકતા બની રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. બરાબર. સભ્યો સાથે ઝઘડા કરે. ખોટું. સભ્યને ભૂલ થાય તો તેને જાહેરમાં અપમાનિત કરે. ખોટું. ટીમ હારી જાય તો દોષ સભ્યોને આપે. ખોટું. ખેલદિલીની ભાવનાથી રમત રમવા સૂચન કરે. સાચું. સારો ગુણ છે. સભ્યોને સતત પ્રોત્સાહન આપે. સાચું. આ પણ સારો ગુણ છે. એટલે સારા ગુણ સામે આપણે ખરાની નિશાની કરીએ છીએ. પ્રશ્ન નંબર 5 કહેશે જોડકા જોડો. એ અને વિભાગ બી બંને વચ્ચે જવાબ અહીંયા આપવાનો છે. જોઈએ પહેલવાની. તો પહેલવાનીમાં જવાબ આવશે ઈ ગીતા ફોગટ. ત્યાર પછી નંબર 2 ચેસ. તો એમાં આવશે આર વૈશાલી. ત્યાર પછી દોડ. તો એમાં આવે છે એ પીટી ઉષા. ત્યાર પછી બાસ્કેટબોલ. તો એમાં જવાબ આવશે એફ. આગળ તીરંદાજી. તો જવાબ આવશે સી શીતલ દેવી. અને ક્રિકેટ. તેમાં જવાબ આવશે હરમનપ્રીત કૌર. આગળ અહીંયા આપણું આ સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારો વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો આવા વિડીયો જે જોઈતા હોય એના માટે. અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આવજો.